નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું એ વખતે નિર્મલા સીતારમણ દેશનું પૂર્ણકાલીન બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને કારણે ઇન્ટરિમ બજેટ જ રજૂ કરી શકાયું હતું, પરંતુ ફરી પાછી નરેન્દ્ર મોદીની સરકાર બની એટલે નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે પૂર્ણકાલીન બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણના બજેટથી એવી અપેક્ષાઓ તો છે કે આ બજેટની અંદર કોમન મેનને ફાયદો થાય. સામાન્ય માણસો જે ટેક્સ ભરે છે, જે કમાય છે અને કમાઈને ખાય છે, એવા લોકોને એજ્યુકેશન લોનના વ્યાજ ઉપર રાહત આપવામાં આવી છે. આવી ઘણી બધી બાબતો છે જેની અંદર બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે 6 કરોડ જે ખેડૂતો છે એના માટે માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે. યુવાનો માટે જે મુદ્રા લોનની રકમ છે 10 લાખથી 20 લાખ કરવામાં આવી છે. મહિલાઓ અને નાની છોકરીઓ માટે જે છે 3 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્પેશિયલ સ્કીમ બિહાર અને આંધ્રપ્રદેશને ખાસ આંધ્રપ્રદેશને 15,000 કરોડ અને બિહારને 41,000 કરોડ આપવામાં આવે છે. ટેકાની સરકારનું આ જોવા મળી રહ્યું છે, આપણને ફાયદાઓ જોવા મળી રહ્યા છે. એજ્યુકેશન લોન, જે સરકારી યોજનાઓ હેઠળ જેને કોઈ લાભ નથી મળી રહ્યો, એજ્યુકેશન લોનના 3% સુધી રૂપિયા સરકાર આપશે. એજ્યુકેશન લોનમાં બેનિફિટ છે. એની સાથે બીજી ઘણી બધી બેનિફિટ જે છે એની અંદર આપવામાં આવી રહી છે. ઘણા બધા મંદિરોના કોરિડોર, ઘણી બધી વાતો કરવામાં આવી છે. આપણે એના વિશે ડિટેલમાં વાત કરીશું. હવે મારે એક વાત કરવી છે મહત્વના મુદ્દાની. થોડા દિવસ પહેલા મેં સમીક્ષામાં એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર હું વાત કરી રહ્યો હતો GMARSમાં વધારેલી ફી બાબતે. તો આજે ફી વધારવામાં આવી હતી એને લઈને મેં કહ્યું હતું કે જે દેશનો કોમન મેન છે એને હિન્દુ મુસ્લિમથી કોઈ લેવા દેવા નથી. તમે એના કોમન મેનના ગજવા ઉપર હાથ ન નાખશો, નહીતર કોમન મેન જો જાગશે તો પછી કોઈ સરકાર ટકી નહીં શકે. મધ્યમ વર્ગને હિન્દુ મુસ્લિમથી, મધ્યમ વર્ગને ભારત પાકિસ્તાનથી બહુ ફરક નથી પડતો, પણ જે દિવસે એના ગજવા ઉપર ભાર વધ્યો ને એનું ગજવું ખાલી થઈ ગયું ને એ દિવસે એકે સત્તામાં બેઠેલા લોકોના કપડા નહીં રહેવા દે આ મધ્યમ વર્ગ. એના હકીકત છે. માટે ફી વધારો બને એટલો જલ્દી પાછો ખેંચવો જોઈએ. તો જ્યારે આ વાત મેં વિડીયોમાં કરી તો વિડીયોની કમેન્ટ્સની અંદર ઘણા બધા લોકો આવ્યા. મોટા ભાગના લોકોએ કહ્યું કે આ વાત સાચી છે, તમે જે કહ્યું છે સાચું કહ્યું છે. પણ કેટલાક લોકો આવ્યા જેમણે ધર્મને વચ્ચે લાવ્યા. મેં એમાં કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમથી કોમન મેનને કોઈ ફરક નથી પડતો, અને આજે ફરી પાછું હું કહું છું કે હિન્દુ મુસ્લિમથી કોઈને ફરક નથી પડતો. તમને એવું લાગતું હોય કે હું એ સો કોલ્ડ લિબરલ્સ જેવી વાતો કરી રહ્યો છું, તો ના. આજે બધી વસ્તુઓ છે રાજનીતિની વસ્તુઓ છે. મારે એક ઉદાહરણ આપવું છે તમને. તાજેતરમાં આપણે ત્યાં જે ગેલેન્ટરી એવોર્ડ્સ આપવામાં આવે છે જેની અંદર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, બધા જે ચક્ર આપવામાં આવે છે, જે એવોર્ડ્સ આપવામાં આવે છે, એમાંથી કેટલાક એવોર્ડ વિજેતાઓના નામ મારે તમને કહેવા છે. કીર્તિ ચક્ર એવોર્ડ વિજેતાની જો હું વાત કરું તો એમાં એક નામ છે કેપ્ટન અંશુમાન સિંહનું, મેજર દિગ્વિજય સિંહ રાવતનું, હવાલદાર અબ્દુલ મજીદ. આ પણ એક એવો કીર્તિ ચક્ર વિજેતા છે. એક શૌર્ય ચક્ર વિજેતા છે જેનું નામ છે મેન્યુ ફ્રાન્સિસ. એની સાથે અમનદીપ જાખર. તો કેટલા હું તમને નામ આપું. એક સિવિલિયન છે, એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બિભોર કુમાર સિંઘ, ઋષિકેશ જૈન, કરુ દેથાત, શૈલેષ સિંઘ, રંજન બહેરા, ફરોઝ અહમદ ડાર, અમિત રૈના. હવે તો હું તમને કેટલાય નામ આપી શકું એમ છું જેની અંદર તમને તમામે તમામ ધર્મના લોકો જોવા મળશે. આ એ લોકો છે જેમણે પોતાના જીવ આપ્યા છે અથવા તો જીવના જોખમે આ દેશની રક્ષા કરી છે. એમાં હિન્દુ પણ છે, એમાં ક્રિશ્ચિયન પણ છે, એની અંદર મુસ્લિમ પણ છે, એમાં શીખ પણ છે. શું એમાંય તમે જોશો કે હિન્દુ મુસ્લિમ એ જે ઝેર ભરાણું છે એ ઝેર શું તમે આમાંય જોશો? જે હિન્દુએ, જે મુસ્લિમે, જે ક્રિશ્ચિયને આ દેશ માટે બલિદાન આપ્યું છે, શું એની અંદર પણ તમે કહેશો ના, આ તો આવો છે. આ દેશને તકલીફ કોઈ ધર્મથી નથી. આ દેશને તકલીફ એવા લોકોથી છે જે ધર્મના નામે ખોટો આતંક મચાવે છે. આ દેશને તકલીફ એવા લોકોથી છે કે જે ખોટું કામ કરે છે, પછી કોઈ પણ ધર્મ ના હોય. જે લોકો આતંક મચાવી રહ્યા છે એ લોકો એક ધર્મના નામે બધું જ કરી રહ્યા છે જે ખોટું છે, સદંતર ખોટું છે. પણ એનો મતલબ એ ક્યારેય નથી હોતો કે આપણે કોઈ એક ધર્મથી નફરત કરીએ, પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ હોય. જો તમને એવું લાગતું હોય કે આવી રીતે નફરત કરવાથી કામ થશે તો મેં તમને જે નામો ગણાવ્યા, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વિજેતા, એની અંદર તમામ ધર્મના લોકો છે. તમે નક્કી કરી લો કે તમારે કોનું સન્માન કરવું છે અને કોની નફરત કરવી છે. યાદ રાખજો, આ દેશ હંમેશા કલામને માને છે, કસાબને નહીં. નફરત કસાબને કરવાની છે, કલામને નહીં.
આપણે ત્યાં કેટલાય અધિકારીઓ, કેટલાય સારા લોકો છે, ભૂલી કેમ જઈએ છીએ આપણે? ધર્મના નામે આપણે એટલા બધા અંદર પડી ગયા છીએ કે આપણને એવું લાગવા લાગ્યું છે ખરાબ કામ કરનારા બધી જગ્યાએ છે, તમામે તમામ સમાજમાં, તમામે તમામ ધર્મની અંદર છે. અને એમાંય સૌથી વધારે આપણને જે આપણને ખતરો છે ને, ખતરો એવા લોકોથી છે જે ધર્મના નામે આતંક ફેલાવે છે. ધર્મથી ખતરો નથી, ખતરો ધર્મના નામે આતંક ફેલાવતા લોકોથી છે. અને એ લોકો, એમને જેવી જેટલા પણ લોકો વિચારધારા ધરાવે છે, તમામથી આપણને ખતરો છે. આ દેશને કલામથી ક્યારેય ખતરો નથી, આ દેશને કસાબથી ખતરો છે. હું જે વાત કરી રહ્યો છું એ વાતમાં પાતળી ભેદરેખા છે. હું ટિપિકલ લિબરલ્સની જેમ વાત નથી કરતો કે બધા સરખા છે, બધા સારા છે. હું એવું નથી કહી રહ્યો. હું જે વાત કરી રહ્યો છું એને સમજવા માટે તમારે દિલથી વિચારવું પડશે. એક પાતળી ભેદરેખા છે. આપણને ધર્મથી નહીં, ધર્મના નામે આતંક ફેલાવતા લોકોથી ખતરો છે. આપણે એવા કેટલાય લોકો જોયા છે. ઔરંગઝેબ, આપણે ત્યાં નામની વાતો કરીએ છીએ ને, રાઇફલમેન ઔરંગઝેબને ઓળખો છો, જેણે આ દેશ માટે પોતાનો જીવ આપી દીધો, એનું નામ ઔરંગઝેબ હતું. હું એવું નથી કહેતો કે કોઈ વ્યક્તિ મુસ્લિમ છે તો એણે પોતાના દેશ માટે જીવ આપ્યો છે તો એણે કંઈ મોટું કામ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જો પોતાના દેશ માટે જીવ આપે છે તો તમામ સરખા છે. મારો કહેવાનો મતલબ એટલો છે કે ધર્મના નામે આતંક ફેલાવતા લોકોને નફરત કરો, એમાં કંઈ ખોટું નથી, પણ એની સાથે આપણે એવા ન થઈ જઈએ કે આપણે ધર્મને જ નફરત કરવા લાગીએ. કારણ કે જે નેતાઓ તમને આવું બધું કરવા માટે ક્યારેક ભડકાવે છે, આવું બધું કહે છે, યાદ રાખજો, એ નેતાઓને જ્યારે વોટ જોઈતા હશે એ નેતાઓ ત્યાં જ બેઠા હશે. આ દેશ એવો દેશ છે જેની અંદર એક નેતા બીજા નેતા ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે ને એ જ નેતાની સરકાર એ ભ્રષ્ટાચારી નેતાને પદ્મ વિભૂષણ પણ આપે છે. કોઈ પાર્ટી સારી, કોઈ ખોટી, દરેકના મુદ્દા, તર્ક વિતર્ક બધું જ હોઈ શકે છે, પરંતુ જ્યારે હું આ વાત કહી રહ્યો છું ત્યારે ખૂબ વિચારીને, જાણી જોઈને કહી રહ્યો છું. તમને જો આટલી વાત ન સમજાતી હોય, તમને જો આ એવોર્ડ વિજેતાઓની અંદર પણ ક્યાંક ધર્મ કે આવી બીજી કોઈ બાબતો દેખાતી હોય તો તમારી વિચારધારા તમને મુબારક છે. પરંતુ આપણને કોઈ એક ધર્મથી નહીં, ધર્મના નામે આતંક ફેલાવનારા લોકોથી ખતરો છે. એટલા માટે થઈને આવી બાબતોમાં આપણે સમજવાની જરૂર છે. દેશની અંદર કલામ જેવા વ્યક્તિ આપણને મળ્યા છે. ઘણા લોકો, આવા તો ઘણા નેતાઓ છે, કોઈ એક ધર્મના હોવાથી કોઈને સ્પેશિયલ બેનિફિટ મળે એવી વાત હું નથી કરતો, પણ મેં જે વાત કરી હતી એની વાતમાં સમર્થનમાં હું બીજી એક વાત રાખી રહ્યો છું. અબ્દુલ હમીદ, એક નામ આપણે સાંભળ્યું છે. આવા તમામ લોકોનું આપણે સન્માન કરવું જોઈએ. કસાબને હંમેશા નફરત કરવી જોઈએ. એવા તમામ લોકો જે ભારત માતાની જય નથી કહેતા એ તમામને નફરત કરવી જોઈએ. હું માનું છું જેની માટે ભારત દેશ માં નથી, માં જેટલો પ્રેમ નથી કરતું, એ તમામને કહેવું જોઈએ. પણ એવા કેટલાય લોકો છે જે આ દેશને પોતાની માં માને છે ને પોતાની માં માટે એમણે પોતાના જીવ આપી દીધા છે. ક્યારેક એવું ન થઈ જાય કે નફરત કરવામાં આપણે બધાને નફરત કરતા થઈ જઈએ. આપણે રાજનીતિમાં નથી પડવું. રાજનીતિમાં દરેક પોતપોતાના રોટલા શેકે છે. કોઈ હિન્દુઓના નામે શેકે છે, કોઈ મુસ્લિમોના નામે શેકે છે, કોઈ હિન્દુઓનો અપીઝમેન્ટ કરે છે, કોઈ મુસ્લિમોનો અપીઝમેન્ટ કરે છે. કારણ કે બધાના વોટ જોઈએ છે. એમને તો સંસદમાં જવું છે, એમના છોકરાઓ વિદેશ ભણવા જતા રહેશે ને આપણે અહીંયા રહી જઈશું. કાશ્મીરના જેટલા મોટા લીડર્સ છે, મુસ્લિમ લીડર્સ, એ બધાના દીકરાઓ દીકરીઓ બહાર ભણે છે, વિદેશમાં ભણે છે. આપણે ત્યાં મોટા ભાગની પાર્ટીઓની અંદર જેટલા પણ લીડર્સ છે એમના દીકરા દીકરીઓ બહાર ભણે છે, વિદેશમાં ભણે છે, ત્યાંથી ભણીને આવે છે, અહીંયા આવીને તમારી ઉપર શાસન કરે છે. પછી જ્યોતિરાદિત્ય સિંધિયા કે એમના દીકરા હોય, જ્યોતિરાદિત્ય સિંધિયા હોય જે પહેલા કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવ્યા, જયંત સિન્હા હોય, રાહુલ ગાંધી હોય. રાહુલ ગાંધી પોતે વિદેશમાં ભણેલા છે. કેટલાય નેતાઓ છે. હું ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, ઓવરઓલ વાત કરી લઈએ આપણે. એવરીવેર, બધી જગ્યાએ આવું છે. માટે રાજનીતિમાં એવું ન કરી બેસીએ કે આપણે આપણું જે બેઝિક નોલેજ છે એને જ ક્યાંક આપણે ભૂલી જઈએ. હવે આપણે આગળ વાત કરીએ મહત્વના મુદ્દાની. ઓલિમ્પિક્સ ગેમ્સ આપણે યોજવાની છે 2036માં અમદાવાદ ખાતે, એવી ચર્ચા છે. ઓફિશિયલ જાહેરાત નથી, પરંતુ આયોજનની તૈયારી તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. એના વિશે ઓલિમ્પિક્સ માટે ચર્ચા ચાલી રહી છે કે શું આપણે ઓલિમ્પિક્સની જરૂર છે ખરી. ઓલિમ્પિક્સની જરૂર કદાચ આર્થિક રીતે કે આપણે દેશ ગરીબીમાં જેવી ઘણી બધી વાતો થઈ શકે છે, પરંતુ ઓલિમ્પિક્સથી જે રેવન્યુ આવશે, જે નામ મળશે, જે ફેમ મળશે, જે લોકોને રોજગારી મળશે, આવી ઘણી બધી બાબતો છે એનાથી બેનિફિટ થઈ શકે એમ છે. ઓલિમ્પિક્સ બહુ મોટી રમત છે, એનાથી આપણા દેશને ફાયદો થઈ શકે એમ છે. એના વિશે સંસદમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે. હવે અમદાવાદની વાત કરીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1368
ગેરકાયદેસર મંદિર તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ આમાં હંગામો કર્યો છે. હું જ્યારે તમને વાત કરું છું તો આમાં શું છે, જાહેર રોડ ઉપર અડચણરૂપ જે ધાર્મિક દબાણો છે, પછી કોઈ પણ હોય, મંદિરો ખાલી વાત નથી, અંદર ખાલી મંદિરોની વાત નથી, કોઈ પણ હોય, આ તો 1368 મંદિરોનો તો એક આંકડો આવ્યો છે, કોઈ પણ ધાર્મિક દબાણ હોય અને તોડવાની વાત કરવામાં આવી છે ગેરકાયદેસર. અને કોંગ્રેસે કહ્યું છે કે હાલ આ ન તોડવામાં આવે. કોંગ્રેસે એવી માંગ કરી છે, કેવું છે કે ધાર્મિક આસ્થાઓનો જે છે માન સન્માન રાખવામાં આવે. અને ભાજપે શું કહ્યું છે, ભાજપ કહ્યું છે કે મંદિરોને તોડીશું નહીં, તોડવા તો પણ શકે ગેરકાયદેસર, પણ એને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ લઈ જઈશું, એવી વાત જે છે કરવામાં આવી છે ભાજપ દ્વારા. હવે આમાં જે વિરોધ ચાલી રહ્યો છે, કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે, મેં તમને થોડી વાર પહેલા જ વાત કરી કે ધર્મના નામે બધું થાય છે. આગળ વાત કરીએ હાઈકોર્ટની. હાઈકોર્ટે પોલીસને બરાબરની ખખડાવી છે. શું છે કારણ? કારણ કે જ્યારે ડ્રાઈવ ચાલુ થાય છે ત્યારે ડ્રાઈવો માત્ર ટુ વ્હીલરો માટે થાય છે. કાર લક્ઝરી બસો માટે કેમ ડ્રાઈવ નથી કરતા? પોલીસે એવું કહ્યું છે, કોર્ટે એવું કહ્યું છે પોલીસને, અને કોર્ટે કહ્યું છે કે લક્ઝરી બસો બેફામ ભરી રહી છે. આઈપીએસ ઓફિસરો ક્યાં સુઈ જાય છે? લક્ઝરી બસો બેફામ ભરે છે. આજે પણ તમે સીટીએમ ક્રોસ રોડ જાઓ, જે એક્સપ્રેસ હાઈવે છે, ત્યાં આગળ કેટલી લક્ઝરી બસો છે જે આમ બેફામ ભરી રહી છે, તેમ છતાં પણ એમની સામે કંઈ નથી થતું. કોઈનું ટુ વ્હીલર થોડું પણ બહાર હોય છે તો તમે તરત ઉપાડી લો છો, પરંતુ તમે આની અંદર કેમ બોલતા નથી? કારણ કે જે લક્ઝરી વાળા છે, શું એમના મોટા મોટા સેટિંગો છે કે શું એમના હપ્તાઓ ચાલે છે? રિયાલિટી શું છે બધાને ખબર છે. કોઈ પણ પોલીસ અધિકારીને મારી આ વાત ઉપર ડાઉટ હોય તો અત્યારે જાય એક્સપ્રેસ હાઈવે ઉપર, જે ક્ષણે તમે વિડીયો જોઈ રહ્યા છો એ ક્ષણે તમે જાઓ એક્સપ્રેસ હાઈવે ઉપર, ત્યાં કેટલાય ગેરકાયદેસર વાહનો છે જે વર્ધી મારી રહ્યા છે, ત્યાં કેટલીય લક્ઝરીઓ છે જે ઊભી છે, જેમને પરમિશન નથી તેમ છતાંય ત્યાં ઊભી છે. એની સામે કાર્યવાહી કરો. ક્યાં સુધી ગરીબોને હેરાન કરશો? હવે એક મહત્વના સમાચાર છે. એમડી ડ્રગ્સ જે છે એક પકડાણું હતું સુરતની અંદરથી, અને ત્યાંથી જે પકડાણું એની અંદરથી એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેમનું નામ છે વિકાસ આહિર. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ ભાજપ યુવા મોરચાનો કાર્યકર છે. એના જે વિકાસ આહિર છે એના ઘણા બધા લોકો સાથે ફોટા જોવા મળ્યા છે, નેતાઓ સાથેના, જેમાં હર્ષ સંઘવીનું પણ એક ટ્વીટ જે છે સામે આવ્યું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓએ આ મુદ્દો ચકાવ્યો છે. તો જે આખો મુદ્દો છે, ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે કે જે વ્યક્તિએ મને ધમકી આપી તેવી કંઈક વાત એમણે કરી છે, તો એની અંદર પણ કહ્યું છે કે આ એ જ વ્યક્તિ છે જે આમના આવી રીતે ઓળખીતામાં છે. શું હવે મહત્વનો મુદ્દો શું છે? હવે મહત્વનો મુદ્દો એ છે કે આખી જે ઘટના બની, જે આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષના નેતાઓ જે આરોપ લગાવી રહ્યા છે, તો તમારે નક્કી કરવાનું છે કે ભાજપના નજીકના કોઈ નેતાના આટલા સંપર્કમાં કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ આવી રીતે ડ્રગ્સ વગેરેના કારોબારમાં પકડાયો છે, અથવા તો એવું જોવાનું છે કે નજીકનો વ્યક્તિ હોવા છતાં પણ પોલીસે એને પકડ્યો છે, એની સામે કાર્યવાહી કરી છે. એ તમારે કયા પર્સપેક્ટિવથી જોવું છે તમારી સમક્ષ. પરંતુ હા, અત્યારે એક વાત સાચી છે કે અત્યારે આ વ્યક્તિને પકડવામાં આવ્યો છે, માટે હવે જોઈએ આગળ શું કાર્યવાહી થાય છે, અને આના વિશે વધારે અપડેટ્સ આવશે એટલે હું તમને મોકલી આપીશ. ત્યાં સુધી તમને આ સમીક્ષાનો એપિસોડ કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરી દેજો સમીક્ષાના એપિસોડ વિશે. ત્યાં સુધી માધ્યમને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો. ધન્યવાદ.